ખેડૂત મિત્રો અને માતાઓ બહેનો તમામને મારા વંદન। આમ તો સમય ખૂબ ઝડપી ચાલી રહ્યો છે, અમારે પણ એ ટાઈમસર પહોંચવું તો નથી પહોંચી શક્યા, એટલે સમયની સાથે આપણે ચાલવું પડે। આજે આપણો વિષય છે પ્રાકૃતિક ખેતી। એટલે આમ તો આ ઉમેદવારજીએ વાત કરી એમ કેનાલનું પાણી આવતા કે આપણે દવા બધું ચાલુ કર્યું, પણ કેનાલનું પાણી નહોતું આવતું ત્યારે એ પ્રાકૃતિક ખેતી થતી। અને અહીંના બગ કે મઠ બધે વખણાતા, અમદાવાદ ગાંધીનગર જ્યાં જઈએ ને તો કે કાંઠાના આપણે મગ અને મઠ જોઈએ, કેમ કાંઈ દવા વગરના અને સ્વાદિષ્ટ મગ અને મઠ થતા। અત્યારે તમામ ખોરાક સ્વાદ વગરનો થઈ ગયો, શાના કારણે? આપણે બધા જંતુનાશક દવાઓ, ડીએપી, યુરિયા આ તમામ આપણે નાખવા મળ્યા, એના લીધે એનો સ્વાદ પણ બગડ્યો। ફરીથી આપણે એના એ સ્વાદ બદલાવવું પડશે। સ્વાદ બગડવાના કારણે આપણા ખોરાક પણ ઓછા થયા, આપણે બીમારીઓ પણ વધી ગઈ, બીમારીઓ સાથે ખૂબ જ અનેક પ્રકારના રોગો બધા તમામ વધી ગયા। એ બધા આપણે આ જંતુનાશક દવાઓ અને યુરિયા વાપરવાથી વધ્યા છે। તો ફરીથી આપણે જે અગાઉની ખેતી કરતા હતા એ જ ખેતી આપણે કરવી પડશે। આપણે બધા જાણીએ કે આપણને ઉત્પાદન ઓછું મળે છે, પણ જંતુનાશક દવા નાખવાથી કેટલા બધા રોગો થાય છે એનું પણ આપણે ચિંતન કરવું પડે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં દિલ્હી બેઠા બેઠા આપણી ચિંતા કરે, છેવાડાના વિસ્તારની પણ ચિંતા કરે છે। એમણે આપણા વિસ્તારની અંદર આપણા રાજ્યપાલ શ્રી પણ આવ્યા હતા, આ પ્રાકૃતિક ખેતી વિશે આપણને વાત કરી ગયા। એનાથી આ બધા આજે આપણા ખેડૂતો જાગૃત થયા, એ આપણે અહીં રાજ્યપાલ શ્રીએ મીટિંગ કરી અને આપણને જાગૃત કર્યા, ત્યારે આજે ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એટલે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું આપણે આગ્રહ રાખી અને કરવું પડશે, કારણ કે એ ખેતી દ્વારા જ આપણે આ રોગોથી અટકાવી શકીશું। અન્યથા કેન્સર તમામ ઘરોની અંદર તમામને આ કેન્સરનો રોગ એ આ પ્રાકૃતિક ખેતી નહીં કરીએ તો આ કેન્સરનો રોગ તમામ ઘરમાં આવી જશે। એટલે આપણે સૌએ આજથી જ ચાલુ, એમ તો દરેક અગાઉ મિટિંગમાં પણ મેં વાત કરેલી કે આપણે અત્યારથી આપણા ખાવા પૂરતું તો કરવું જ પડશે, કારણ કે વીઘો 2 વીઘા ચાલુ કરશો ને તો ઓટોમેટિક તમને પણ ખબર પડશે કે મફત ખેતી પણ થાય છે ગાય આધારિત, અને એનાથી ઉત્પાદન પણ આસ્તે આસ્તે 1-2 વર્ષમાં વધી જાય છે। આપણે સૌએ આ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે આપણા રોગોને નાથવા પડશે। અત્યારે આપણા અધિકારીઓ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે અને સરકાર પણ ખૂબ પ્રોત્સાહન આપણને આપી રહી છે। આ ખેતી કરવા માટે સહાય પણ ઘણી બધી આપી રહી છે। તો આપણે પણ જાગૃત થઈ અને પ્રાકૃતિક ખેતી તરફ વળી અને આ કામને આગળ વધારવું પડશે, કારણ કે આ કામ આગળ નહીં વધારીએ તો આવનારા સમયની અંદર ઘરે ઘરે આપણને રોગોથી ઘર કોઈ બાકાત નહીં રહે। આમ તો અત્યારે પણ કોઈ ઘરે એવું નહીં હોય કે ગોળી નહીં લેતું હોય, દવા ચાલુ નહીં હોય, એવું કોઈ ઘર બાકી રહ્યું નથી। એટલે આને નાથવા માટે આ એક જ ઉપાય છે, પ્રાકૃતિક ખેતી। આવો સૌ આપણે સાથે મળી અને પ્રાકૃતિક ખેતી તરફ બધા ફરીથી એવું ને એવું, જે રીતે આપણા અગાઉ પણ આપણા મગ અને મઠ જે આખા વિસ્તારની અંદર જે બીજા વિસ્તારમાં જઈએ તો આપણું જ વખણાતું, એ રીતે ફરીથી આપણો વિસ્તાર આ રીતે અન્ય ધાનોની અંદર પણ એનો એ સ્વાદ અને એની સ્વાદ સાથે આપણે ફરીથી આમાં જાગૃત થઈ અને આ ખેતી તરફ વળીએ એવી તમને બધાને વિનંતી કરું છું। આમ તો ઘણો સમય થયો છે, અમને ઘણા બધા આપણા સરકારશ્રીના ખૂબ પ્રોજેક્ટો, ખૂબ વિકાસના કામો ઘણા બધા હોય છે। અમને ગઈકાલે જ પણ એક વડગામની અંદર તાલુકા પંચાયતનું પુસ્તકાલય ખોલવામાં આવ્યું, એમાં આધુનિક સુવિધાઓ પણ કરવામાં આવી। એના પછી પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ, એ રીતે ડીસાની અંદર પણ સ્પોર્ટ ક્લબ ખોલવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા, એમના ઓપનિંગની અંદર ખૂબ સુંદર સ્પોર્ટ ક્લબ ખોલ્યું છે। એમાં આપણે હેલ્થ પણ સચવાઈ રહે અને દરેક રીતે આપણે આગળ વધવું હોય એ કામમાં પણ આપણે વધી શકીએ। એ જ રીતે આપણા વિસ્તારોમાં પણ આવા જ જે કાર્યક્રમો થતા હોય અને જે આપણને ઉપયોગી થાય એ વિકાસના કામો આપણા વિસ્તારમાં પણ આપણે લાવવા છે। એ તમારા બધાના સાથ સહકારથી
આપણા વિસ્તારને પણ એ જ રીતે જે સ્પોર્ટ ક્લબ હોય કે પછી પુસ્તકાલય હોય એવા કામ પણ આપણે કરવાના છે. તો તમારા બધાના આશીર્વાદ થકી એ પણ કામ થશે. એટલે આવો સૌ આપણે આજનો જે સંકલ્પ છે એ સંકલ્પને પૂરો કરવા માટે સૌ સાથે મળી અને પ્રાકૃતિક ખેતી તરફ વળી અને આપણા જીવનને બચાવીએ અને એવો ને એવો સ્વાદ આપણે ફરીથી માણીએ એના માટે સૌને વિનંતી કરું છું. વધારે સમય ના લેતા અમે બધાએ ખૂબ રાહ જોઈ છે. આમ તો 11 વાગ્યાનો આપણો સમય હતો પણ કાર્યક્રમોને આધીન સમયમાં પહોંચી ના શકે એટલે તમારા બધાની માફી માંગુ છું. પણ આવનારા સમયમાં આપણે સૌ સાથે મળી આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારને ખૂબ પ્રગતિ માટે કામ કરવું છે. એટલે સૌ સાથે મળી કામ કરીએ. બસ વધારે ના કહેતા આપણા સૌ વધાર્યા અને અહીં આવ્યા એ બદલ તમારો સૌનો બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આભાર સાહેબ શ્રી.